રાહુલ ગાંધી ગુરુવારે ભાજપનું ગઢ ગણાતા ગુજરાતની મુલાકાત લેવાના હતા। રાહુલ ગાંધી જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસની સમિતિના પ્રમુખો માટે તાલીમ શિબિરમાં ભાગ લેવાના હતા। ત્યારે આ 10 દિવસીય શિબિરનો છેલ્લો દિવસ છે। જો કે રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ તેમનો ગુજરાત પ્રવાસ રદ કર્યો છે। ખરાબ હવામાનના કારણે દિલ્હીથી તેમનું વિમાન ગુજરાત માટે ટેક ઓફ ન થઈ શક્યું, જેના કારણે તેમને એક દિવસીય મુલાકાતને રદ કરવાની ફરજ પડી અને હવે તેઓ આ શિબિરના અંતિમ દિવસે એટલે કે 19મી તારીખે આવી રહ્યા છે। છેલ્લા 6 મહિનામાં રાહુલ ગાંધી ગુજરાતમાં 6 વાર મુલાકાત લઈ ચૂક્યા છે। ગુજરાતની આ બધી મુલાકાતો રાહુલ ગાંધીના ગુજરાત પર ધ્યાન કેન્દ્રિય કર્યા હોવાની વાતને પ્રતિબિંબિત કરે છે। ગુજરાત 1995થી ભાજપનો અજય કિલ્લો રહ્યો છે। રાહુલ ગાંધી ભાજપના આ કિલ્લાને ભેદીને ગુજરાતમાં પ્રવેશ કરવા માંગે છે। આગામી મહિનાઓમાં વિપક્ષના નેતા ગુજરાતની જમીનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના તમામે 182 વિધાનસભા મત વિસ્તારોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે। ત્યારે આ વર્ષે એપ્રિલમાં ગુજરાતની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે રાષ્ટ્રીય સ્તરે ભાજપને હરાવવાનો માર્ગ ગુજરાતમાંથી જ પસાર થાય છે। ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2027માં યોજાશે, જેમાં 2 વર્ષથી પણ ઓછો સમય બાકી છે। લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસે આ રાજ્ય માટે સ્પષ્ટ વિઝન છે। તેમનું માનવું છે કે જો ભાજપ ગુજરાતમાં હારી જાય તો તેઓ પીએમ મોદી અને અમિત શાહ માટે હાર હશે। બંને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના જ છે। આથી જ રાહુલ ગાંધી અનેક પ્રકારે ગુજરાતનો કિલ્લો અંક કરવા માંગે છે। રાહુલ ગાંધીએ તો એમ પણ કહ્યું છે કે તેઓ 2027ની ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે। ગુજરાતમાં રાહુલના વિશ્વાસનું એક કારણ એ છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સામે બરાબરની ટક્કર હતી। રાહુલ તે સમયે કોંગ્રેસ પ્રમુખ હતા। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી અને ભાજપને 99 બેઠકો સુધી મર્યાદિત કરી હતી। ઘણા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં જીતવાથી દેશભરમાં એક સંકેત જશે અને 2029ની લોકસભાની ચૂંટણીમાં અખિલ ભારતીય ગઠબંધનની જીત માટે બળ મળશે। ગુજરાતમાં નવા જિલ્લા પ્રમુખો હાલમાં તાલીમ શિબિરોમાં હાજરી આપી રહ્યા છે, જ્યાં તેમને પાર્ટીની વિચારધારા, નીતિઓ, રાજ્ય સરકારનો સામનો કેવી રીતે કરવો અને રાજકીય ઝુંબેશનું આયોજન કેવી રીતે કરવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત 17 બેઠકો જીતી હતી અને તેનો મત હિસ્સો 40%થી ઘટીને 28% થયો છે। આમ આદમી પાર્ટીના આગમનથી કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે। આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો અને 13% મત મેળવ્યા છે, જે કોંગ્રેસને મોટો ફટકો સમાન ગણાય છે। ભાજપને તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। ભાજપે 156 બેઠકો અને 82% મત મેળવ્યા છે। ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીમાં 149 બેઠકો જીતવાનું બહુમત કોંગ્રેસ પાસે હતું। માધવસિંહ સોલંકીની આગેવાનીમાં લડાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી। રાહુલ ગાંધી સંગઠનને મજબૂત કરવા માટે નિયમિતપણે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે। જો કે તેમના પ્રયાસોની સફળતા 2027ની ચૂંટણીમાં જાણી શકાશે।